બીએપીએસ મંદિર ખાતે બેઠકનું આયોજન કરાયું છે। બપોરે 3 થી 5 વાગ્યા સુધી બેઠક યોજાશે। મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો આ બેઠકમાં હાજર રહેવાના છે। अधिकारी અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું। મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો ભાજપની આ 2 દિવસીય પ્રદેશ કારોબારી બેઠક ખાસ તો સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ બેઠક છે એ યોજાશે। મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો આ બેઠકમાં હાજર રહેવાના છે। अधिकारी અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ પણ કરી લીધું છે। બેઠકને લઈને મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા છે આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, ભાજપની 2 દિવસીય પ્રદેશ કારોબારી બેઠક છે યોજાવાની છે। ખાસ તો સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવવાનું છે। અત્યારે કઈ પ્રકારની ત્યાંથી વિગતો મળી રહી છે? સુરક્ષા વ્યવસ્થા પણ મંદિરમાં ગોઠવાઈ ગઈ હશે, શું અપડેટ્સ છે ત્યાંથી? સ્વાભાવિક વાત છે કે આ જે પ્રદેશ કારોબારી છે તે બૃહદ પ્રદેશ કારોબારી છે, એટલે કે જે આમંત્રિત મહેમાનો છે તેની સાથે જ વાત કરવામાં આવે તો આની અંદર તમામ જે ભાજપના જે ધારાસભ્યો છે, સાંસદો છે, રાજ્યસભાના અને લોકસભાના તેમને બોલાવવામાં આવ્યા છે। તમામ જિલ્લાના પ્રમુખને બોલાવવામાં આવ્યા છે, શહેર પ્રમુખને બોલાવવામાં આવ્યા છે, મોરચાના જે પ્રતિનિધિઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે। તેની સાથે જે પ્રદેશ બોડીની સાથે જ જિલ્લા સંગઠનની બોડી, શહેર સંગઠનની જે બોડી છે તેને બોલાવવામાં આવ્યા છે અને તમામની વચ્ચે પહેલી વખતે વોર્ડ પ્રમુખને પણ બોલાવવામાં આવ્યા છે। એટલે સ્વાભાવિક કે સાળંગપુરની જે જગ્યા છે તે ખૂબ જ નાની જગ્યા છે અને ત્યાં એ જ કારણ હતું કે ભાજપ દ્વારા એક જે કહી શકાય કે સર્ક્યુલેશન પણ આપવામાં આવ્યું હતું કે તમામ લોકો કે જે અપેક્ષિત છે તે જ આવે, તેના સિવાયના લોકો ન આવવું અને બને ત્યાં સુધી વાહન વ્યવસ્થાને લઈને પણ કે ઓછા વાહનોની અંદર આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી હતી। પરંતુ આ કારોબારી મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે લોકસભાના પરિણામો બાદ આ કારોબારી છે તે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે। ખાસ કરીને કેન્દ્રીય ભાજપ તરફથી એક આખી જે કહી શકાય યોજના છે તે બની છે કે જેની અંદર તમામ જે રાજ્યો છે કે ત્યાં ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીનું આયોજન કરવાની સૂચના છે તે આપવામાં આવી છે કે જેની અંદર સતત ત્રીજી વખતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે। તેને લઈને અભિનંદન પ્રસ્તાવ છે તે પારિત કરવામાં આવશે। અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો રાજકીય પ્રસ્તાવ છે તે પારિત કરવામાં આવશે। વર્તમાન સ્થિતિને લઈ અને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને તેની સાથે જ આગામી કાર્યક્રમો છે તેની ચર્ચા પણ કરવામાં આવશે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત માટે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ટેન્યુઅરની આ લગભગ અંતિમ પ્રદેશ કારોબારી હોઈ શકે કેમ કે હવે સી.આર. પાટીલને કેન્દ્રની અંદર કેબિનેટને મંત્રીમંડળમાં સમાવેશ થયો છે અને સંગઠન પર્વ છે તેની જાહેરાત ટૂંક સમયમાં થાય તે પ્રકારની શક્યતાઓ છે। તો તેની વચ્ચે પ્રદેશમાં જે કાર્યકારી અધ્યક્ષ છે તે આવી શકે છે અને એ જ કારણ છે કે આ જે પ્રદેશ કારોબારી છે તે બૃહદ કારોબારી બોલાવવામાં આવી છે કે જેની અંદર રાજકીય પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે, જેની અંદર કહી શકાય કે વર્તમાન સ્થિતિને લઈને પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે, અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવશે। કેન્દ્રમાંથી પિયુષ ગોયલ છે તે આ પ્રદેશ કારોબારીમાં આવવાના છે। આજે સાંજ સુધીમાં તમામ જે પદાધિકારીઓ હોય તેમને સાળંગપુર પહોંચવાની સૂચના આપવામાં આવી છે। આવતીકાલે સવારથી સત્તાવાર રીતે 9 વાગ્યાથી અલગ અલગ જે સત્ર છે, અલગ અલગ કહી શકાય કે જે સેશન છે તે શરૂ થશે અને ત્યાં સાંજે 5 વાગે કહી શકાય કારોબારીનું સમાપન થશે કે તેની અંદર આગામી સમયના કાર્યક્રમોની પણ જાહેરાત છે તે કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર સગવડ માહિતી બદલ। એટલે આવતીકાલથી લગભગ 9 વાગ્યાની આસપાસ સવારથી આ બેઠક છે શરૂ થઈ જશે। પ્રદેશ કારોબારી કે જે 2 દિવસ યોજાવાની છે, સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ તો સ્થળ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે। સીએમ આવવાના છે, કેન્દ્રીય પ્રધાનો પણ આવવાના છે અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યું છે।